ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये न मे वाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः तव केशव शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद। एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र सर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। તો ભગવાને જીવનમુક્ત જ્ઞાની પુરુષના લક્ષણોનું વર્ણન કર્યું અને કહ્યું સાધુ એટલે ઉદ્ધવ એ પ્રશ્ન પૂછે છે સાધુ સ્તવોત્તમ શ્લોક મતઃ કીદૃગ્વિધઃ પ્રભો। હે ભગવાન આપ ઉત્તમ શ્લોક છો મહાપુરુષો આપની કીર્તિનું ગાન કરતા હોય છે તો પ્રભો મતઃ
આપની દ્રષ્ટિએ આપના અભિપ્રાય પ્રમાણે સાધુ, કોને સાધુ કહેવો જોઈએ? એટલે આપ જેને સાધુ કહો છો, સત્પુરુષ કહો છો, સજ્જન કે સંત કહો છો, ભગવાન આપની દ્રષ્ટિએ એના એ કેવો હોય? એટલે દુનિયામાં સાધુ પુરુષનું ઘણા બધા પ્રકારનું વર્ણન હોય. કોઈ વેશથી, ભૂષાથી, જાત જાતની રીતે સાધુનું વર્ણન કરતા. ભગવાન આપની દ્રષ્ટિથી કે આપના મતથી કોણ સાધુ છે? ભક્તિ ત્વયી ઉપયુજ્યેત કીદૃશી સદ્ભિઃ આદ્ભૃતા. અને ભક્તિ સત્પુરુષો, મહાપુરુષો, નારદાદી મહાપુરુષો જેનો આદર કરે છે એ ભક્તિ કઈ. ભક્તિ વિશેના પણ ઘણા અભિપ્રાયો છે કે કયા પ્રકારના કર્મને ભક્તિ કહેવાય વગેરે, પરંતુ મહાપુરુષો જેને ભક્તિ કહેતા હોય એ ભક્તિ કહેવી જે આપની પ્રાપ્તિ માટેનું સાધન બને. એ તન્મે પુરુષાધ્યક્ષ લોકાધ્યક્ષ જગત પ્રભો. હે પુરુષોમાં અધ્યક્ષ, હે દેવતાઓના અધ્યક્ષ, હે જગતના અધ્યક્ષ, લોકના અધ્યક્ષ, પ્રણતાય અનુરક્તાય પ્રપન્નાય. ભગવાન હું આપને પ્રણત છું, આપનો પ્રેમી છું, આપને શરણાગત થયેલો છું એવા મને ભગવાન આપ આ સાધુ એટલે કે ભક્ત અને ભક્તિ આ બેના લક્ષણ કોઈ યોગ્ય છે. આપના બધી યોગ્યતા છે કહેવાની, કારણ કે આપ પુરુષાધ્યક્ષ, લોકાધ્યક્ષ, જગત પ્રભુ છો અને મારામાં એનું શ્રવણ કરવાની, જાણવાની યોગ્યતા છે, કારણ કે હું પ્રણત છું, અનુરક્ત છું, પ્રપન્ન છું. ત્વમ બ્રહ્મ પરમં વ્યોમ પુરુષ પ્રકૃતે પરઃ. ભગવાન આપ બ્રહ્મ છો, આપ તો ચિદાકાશ સ્વરૂપ છો, પ્રકૃતિથી ઈન પુરુષથી પર છો. અવતીર્ણોસી ભગવાન સ્વેચ્છોપાત પૃથક વપુઃ. પોતાની ઈચ્છાથી અથવા પોતાના ભક્તોની ઈચ્છાથી આપે આ વિશેષ રૂપ ધારણ કરેલું છે. આપ જ બધું છો, છતાંય પણ ભક્તો પર કૃપા કરવા માટે આપે એક વિશેષ રૂપ ધારણ કર્યું છે. અને તેથી આપ જ વાસ્તવમાં આ ભક્તને ભક્તિનું રહસ્ય દેખાડવા માટે, રહસ્યનું વર્ણન કરવા માટે અત્યંત યોગ્ય છો. આ પ્રકારે ઉદ્ધવે 3 શ્લોકમાં ભૂમિકા રચી અને ભગવાન હવે વિસ્તારથી જેમ ભગવદ્ ગીતામાં છે તેવી જ રીતે અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ વગેરે ભગવાન જેવી રીતે ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં ભક્તના લક્ષણોનું વર્ણન કરે છે, એવું જ વર્ણન ભગવાન હવે અહીં પણ કરે છે. તત્ર 30 લક્ષણૈ સાધુમ નિરૂપયતિ. તેમાં પહેલા ભક્ત અને ભક્તિ આ બંનેનું નિરૂપણ કરવાનું છે. તો પહેલા 30 લક્ષણો વર્ણવે છે ભક્તના. 5 શ્લોકોની અંદર ભક્તના 30 લક્ષણો વર્ણવે છે. તો પહેલા આપણે એ જોઈ લઈએ. 121 પાના પર 29 શ્લોકમાં કહે છે, શ્રી ભગવાનુવાચ કૃપાલુરકૃતદ્રોહસ્થિતિક્ષુ સર્વદેહિનાં સત્યસારો નવદ્યાત્મા સમસર્વોપકારકઃ. આ બધું 32મા શ્લોકની બીજી પંક્તિમાં મામ ભજેત સત્તમઃ, આ બધા ગુણો વાળો જે છે સત્તમઃ. સત એટલે સજ્જન પુરુષ, સત્તર વધારે સજ્જન પુરુષ, સત્તમ શ્રેષ્ઠ, સજ્જનોમાં સંત પુરુષોમાં પણ શ્રેષ્ઠ. આ બધા લક્ષણ ધરાવનાર, આ બધા આ ધર્મો ધરાવનાર જે છે એ સત્તમ સજ્જનોમાં પણ શ્રેષ્ઠ છે, પરમ સંત છે. એ પ્રકાર આ પરમ સંતના બધા લક્ષણોનું વર્ણન કરે છે. ભલે કૃપાલુ, અકૃત દ્રોહ, તિતિક્ષુ, સર્વદેહિનામ, કૃપાલુ, પર દુઃખ અસહિષ્ણુ. ભરત ભક્ત કૃપાળો છે, કોમળ હૃદયનો છે, કૃપા એનો સ્વભાવ છે.
આ બધો સ્વભાવ બધા એનો છે. અહીં જે બધા લક્ષણોનું વર્ણન કરે છે એ માણસ માત્રનો મૂળભૂત સ્વભાવ છે. એટલે કે આ બધા સદગુણો સર્વ માત્રામાં આપણા સર્વમાં રહેલા છે. આપણે માત્ર એ બધાનો આવિર્ભાવ કરવાનો છે, જે છે જ આપણા સ્વભાવમાં છે. પણ અજ્ઞાનને કારણે, અજ્ઞાન જન્મેલા અહંકાર, મમકાર, રાગ, દ્વેષ આ બધાને કારણે આપણે આ જે ઉત્તમ ગુણો જે છે એ બધા જાણે કે ઢંકાઈ ગયેલા છે. એનો આવિર્ભાવ થતો નથી, દેખાતા નથી, છે પણ દેખાતા નથી. તેથી આપણે એનો આવિર્ભાવ કરવો. બે રીતો થઈ. એક તો એ કે પ્રયત્નપૂર્વક આ ગુણોને આપણે વિકસાવવા, કેળવવા, આ ગુણોને પ્રોત્સાહન આપવું, મહત્વ આપવું. અને સાથે સાથે વિરુદ્ધના જે હોય જેને આપણે દુર્ગુણ કહો, ચાલો એ દુર્ગુણોને છોડવા. બે વસ્તુ સાથે કરવાની. અમાનિત્વ, ધારો કે તો જે માનિત્વ જે છે એને જયારે જયારે જોઈએ ત્યારે સતત એને છોડતા રહેવાનો પ્રયત્ન કરવાનો. અને જયારે જયારે શક્ય હોય ત્યારે અમાનિત્વનું સેવન કરવું. કૃપાલુ, ત્યાં ભગવાન અદ્વેષ્ટા સર્વભૂતાનામ, પહેલા સર્વભૂતાનામ અદ્વેષ્ટા, જે પ્રાણી માત્ર પ્રત્યે દ્વેષ નથી કરતો એ રીતે ત્યાં પ્રારંભ કર્યો. એવું છે કૃપાલુ, પર દુઃખ અસહિષ્ણુ, બીજાનું દુઃખ જે સહન કરી શકતો નથી, પોતાનું દુઃખ સહન કરી શકે છે. કૃપાલુ સર્વદેહિનામ, ચાલો સર્વદેહિનામ બીજી બાજુ છે અકૃતદ્રોહ, સર્વદેહિનામ બધી સાથે જાય. અદ્વેષ્ટા સર્વભૂતાનામ, પ્રાણી માત્ર પ્રત્યે દ્વેષથી રહિત. મૈત્ર સર્વભૂતાનામ, કરુણ સર્વભૂતાનામ એમ કહી શકાય. તમે અહીં પણ સર્વદેહિનામ, સર્વભૂતાનામ એટલે બધા જ જીવો, માત્ર મનુષ્ય નહીં પરંતુ બધા જ જીવો. એમાં સર્વદેહિનામ, દેહ ધરાવનારા બધા જ જીવો, બધા જ પ્રાણીઓ પ્રત્યે. કૃપાલુ, ખાલી બીજા માણસો પ્રત્યે એ તો છે જ. ચાલો ત્યાંથી શ્રેષ્ઠ શરૂઆત થાય. પણ છોડે એની કૃપા માત્ર મનુષ્ય પૂરતી મર્યાદિત નથી પરંતુ પ્રાણી માત્ર પ્રત્યે છે. પર દુઃખ અસહિષ્ણુ, બીજાનું દુઃખ એ સહન કરી શકતો નથી. આમ પછી કહે છે સહિષ્ણુ, તિતિક્ષુ એમ કહે છે, બધું સહન કરે છે છતાં પણ આ એક વસ્તુ સહન કરી શકતો નથી, બીજાનું દુઃખ. પણ સ્વામીજી મહારાજ કહે કે ભાઈ બહુ બધું મેનેજ કરી શકું, બધી વસ્તુઓ મારા નિયંત્રણમાં હોય, એક વસ્તુ મેનેજ ના કરી શકો. એક વસ્તુ મારું પણ નિયંત્રણ છે, કહ્યું માય કમ્પેશન. એક મારી જે કરુણા છે, આ કરુણા છે એને હું પોતે પણ એને નિયંત્રિત કરી શકતો નથી. આવી રીતે આ ભક્ત જે છે એ બધું સહન કરે પરંતુ પર દુઃખ અસહિષ્ણુ, કશું સહન ના કરે એવું પણ છે, બીજાના દુઃખને સહન ના કરી શકે. એટલે તુલસીદાસ મહારાજ કહે ને કે ભક્ત તો કેવો છે, ભાઈ એનું હૃદય તો આ માખણ કરતા પણ કોમળ છે. માખણ તો જાણે કે નજીક આવે અગ્નિની ત્યારે પીગળે, પેલું તો બીજાનું દુઃખ દૂર હોય તો પણ પીગળી જાય. આવી રીતે પર દુઃખ સહિષ્ણુ કૃપાળો, અત્યંત કોમળ હૃદયનો. આવું તો મોટા ભક્તોની વાત આપણે જાણીએ જ છીએ કે પેલાને કંઈક થાય ને, પેલાને કોરડો મળે ને એના ખભા પર ઘા પડતો હોય વગેરે વગેરે આવું સાંભળેલું છે. એ બતાવે છે તાદાત્મ્ય. જેટલે અંશે હું સર્વનો આત્મા છું. એ જે આપણને ઉપનિષદમાં સાંભળીએ ને સર્વનો આત્મા સર્વાત્મા, એનું આમાં આ રીતે વર્ણન કરવામાં આવે. સર્વાત્માનો અર્થ ઉપનિષદમાં એમ કહે કે ભાઈ સર્વ કામ અશન, બધા જ આનંદને પ્રાધાન્ય આપવામાં આવે છે. અહીંયા આગળ પ્રેમને કોમળતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તો ત્યાં એમ કહે છે કે ભાઈ બધો આનંદ એનો છે. અહીં શું કહે છે, અત્યંત કોમળ છે. તેથી એવું દુઃખ પોતાને પણ એવું જેને લાગે, પોતાનામાં ને બીજાનો ભેદ ન જતો હોવાને કારણે દરેક જણ પોતાના પ્રત્યે તો કૃપાળુ છે જ. પોતાનું દુઃખ નથી સહન કરી શકતો એ તો બધામાં છે જ, પણ આને અન્ય સાથે એવું તાદાત્મ્ય છે કે અન્યને દુઃખ થતું હોય જાણે કે પોતાને ન થતો એવો અનુભવ. તેથી
એ જરા પણ સહન કરી શકતો નથી. સર્વદેહિનામ અકૃત દ્રોહ, કોઈ પણ દેહી કોઈ પણ પ્રાણી માત્ર ક્યારે દ્રોહ કરતો નથી. દ્રોહ કોને કહેવાય? આપણા મનમાં આ પ્રકારનો એક નિશ્ચય જન્મે કે બસ આને પૂરો જ કરવો, આને નુકસાન જ કરવું, એવું થઈ જાય. અને તમને અહીંયા કોઈ નહીં થતું એવું, પણ એટલે દ્રોહ એને કહેવાય કે એવો ક્રોધ મનમાં જડે, એવો દ્વેષ જન્મે કે બસ આનું નુકસાન જ કરવું, આનું અહિત જ કરવું, આને પૂરો જ કરવું, વગેરે વગેરે. એ લોકોમાં હોય છે. કદાચ આપણને એનો એવો અનુભવ નહીં હોય, કોઈને પ્રત્યે આવી જાતની વૃત્તિ જન્મે, પણ એનું નામ દ્રોહ, બીજાનું અહિત કરવાનો મનમાં એવો દ્રોહ જન્મે. એટલે એ દ્રોહ એ જ્વલનાત્મક છે, અંતે જ્વલન થાય. આવું થાય ત્યારે એટલે કહે કે ભાઈ ભગવાન આમાં રહે ને, હવે ગરમ ગરમ જગ્યાએ ભગવાન ના રહી શકે. જ્યાં આપણા હૃદયની અંદર દ્રોહ હોય, અત્યંત સંતાપ હોય, ભગવાન તો ક્ષીરસાગરમાં એવી બધી જગ્યાએ રહેવા ટેવાયેલા છે. એક જણ કંઈક કૈલાસ પર્વત પર ઠંડકમાં રહેવા ટેવાયેલા છે આપણે ભગવાન. પેલા કમળ પર બેસેલા હોય, એટલે અત્યંત કોમળ અને અત્યંત શીતળ સ્થાન હોય, એમાં રહેવા ભગવાન ટેવાયેલા છે. એટલે આવું ગરમ ગરમ જે હૃદયની અંદર હોય, જ્યાં આવો સંતાપ હોય, ત્યાં ભગવાન રહી ના શકે. અદ્રોહ અદ્વેષ્ટ કહો કે અદ્રોહ અકૃત દ્રોહ સર્વદેહિનામ. આ બધાની પાછળ આ તો દ્રષ્ટિ ખરી જ, સર્વાત્મભાવ. એટલે અન્યને પણ એ પોતાના સમાન જ ગણતો નથી, પણ જાણે જ છે, આપોઆપ જ. તેથી આત્મોપમ્ય સર્વત્ર સમમ પશ્યતિ યોજન, એ સમમ પણ આવશે જ. એ બીજા બધાને પણ પોતાના સમાન જાણે છે. તો સાધક માટે આ મૂલ્ય થઈ જાય કે બીજાને પોતાના સમાન જોવાનો પ્રયત્ન કરવો. આ પ્રકારના ગુણો ત્યારે કેળવી શકે જ્યારે અન્યને પણ પોતાની સમાન ગણવાનો પ્રયત્ન કરવો. તો જેમ આપણે માણસ પોતાની જાતે ક્યારે પોતાના પ્રત્યે પોતાનો ક્યારેય દ્રોહ ના કરે, પોતાનું ક્યારેય અહિત ના ઈચ્છે. અંતે રીતે સર્વદેહિનામ અકૃત દ્રોહ, કોઈ પ્રાણી પ્રત્યે એ દ્રોહ કરતો નથી, કોઈનું ખરાબ ઈચ્છતો નથી, કોઈ હિંસા કરતો નથી, કોઈને ઈજા પહોંચાડતો નથી જાણી જોઈને. તિતિક્ષુ, પોતાને પડતા બધા દુઃખ, પર દુઃખ અસહિષ્ણુ, કૃપાળુ છે એટલે બીજાના દુઃખને સહન કરી શકતો ને. પણ તિતિક્ષુ, પોતાને પડતા બધા દુઃખ સહન કરી લે છે, કરી શકે છે, એને કઈ લાગતું નથી, એ તો હોય. પર અપરાધ સહિષ્ણુ એમ પણ કહેવાય, બીજાના અપરાધને સહન કરવું એનો સ્વભાવ છે. ટૂંકમાં હૃદયની વિશાળતા છે કે બીજાનો અપરાધ એને કે એવી બહુ મુશ્કેલી ઉભી કરતો જ નથી. અપરાધ તો થાય જ ને. હવે આપણે કહે ને આ લોકો કશું કરે ને પછી કહે એ તો માણસ માત્ર ભૂલને પાત્ર, પોતે ભૂલ કરે ને આવી તો હંમેશા આ વસ્તુ કે માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે અમે ભૂલ કરીમાં શું થઈ ગયું? હવે બધા માણસો ભૂલ કરે. ઇટ ઇઝ હ્યુમન ટુ અર, અંગ્રેજીમાં એવું કહે. બરોબર છે. તો આ નિયમ આજે આપણે આપણા માટે આ નિયમ લગાડીએ તો બધા માટે લગાડીએ તો માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે અપરાધ થઈ જવો એ બહુ સ્વાભાવિક છે, ન થવો એ જરા અઘરું છે. અપરાધ ન થવા માટે અત્યંત સાવધાની જોઈએ, પોતાની જાત પર કાબુ જોઈએ. આ બધા વિશેષ ગુણ તો અપરાધ ન થાય. અપરાધ થઈ જવો એટલે રજોગુણ તમોગુણ આપણે અંદર જે હોય એ જ્યારે જ્યારે આપણા મનનો કબજો લે ત્યારે કશું કે અપરાધ થઈ જ જાય, કંઈક થઈ જાય. કામ ક્રોધ રજોગુણ તમોગુણ, કામ અને ક્રોધ એટલે આપોઆપ અપરાધ થઈ જાય. અને આ રજોગુણ રાગ દ્વેષ તો સ્વભાવ જ છે, બધામાં સ્વાભાવિક રીતે છે જ. ભક્તમાં નથી રાગ દ્વેષ, પણ જાણે છે કે રાગ દ્વેષ તો બધામાં હોય જ. અને જ્યારે પણ કોઈ વ્યક્તિ રાગ દ્વેષને વશ થાય ત્યારે જે કંઈ થાય એ અપરાધ જ હોય. અને તેથી પર અપરાધ સહિષ્ણુ, જાણે છે કે આ તો સ્વાભાવિક છે. એટલે બીજાના અપરાધમાં વાંક નહીં જોતો હોય. બીજાનો અપરાધ ન હોય ત્યારે એને શાબાશી આપતો હશે, શાબાશ અપરાધ ના કર્યો. અપરાધ થવો એ તો બધું સ્વાભાવિક છે, કારણ કે રાગ દ્વેષ તો બધામાં હોય જ ને. તેથી પર અપરાધ સહિષ્ણુ, બીજા અપરાધને એટલે ઉદાર દિલ. સ્વામીની ભાષા એકોમોડેટિવ, બધાને એકોમોડેટ કરવા, બધાનો સમાવેશ કરો, બધાને અવકાશ આપવો.
બહુ ચાલે છે તિતિક્ષાની વાત. તો સર્વ વેદાંત સિદ્ધાંત સાર સંગ્રહમાં તિતિક્ષાની બહુ બધી વાતો થઈ. હા, ત્યાં આપણે જેવી રીતે છાપામાં પેલા લેખ આવે ને, તુલસીનો લેખ આવે, તેમાં આવે એવો એક પણ વ્યાધિ નથી તુલસી જ ના મળે. પછી આદુનો લેખ આવે તો એના નથી, પછી મરીનો લેખ આવે તો એ ટૂંકમાં આ દરેક વસ્તુ શ્રેષ્ઠ. તેવી રીતે તિતિક્ષાનું વર્ણન ત્યારે કે એવી એકેય સિદ્ધિ નથી જે માણસ તિતિક્ષાથી પ્રાપ્ત ન કરી શકે. બરાબર છે? તિતિક્ષા હોય સહન એટલે એટલા માટે ત્યાં તો કહેવામાં આવ્યું કે ભાઈ જેથી આપણું મન આપણા માર્ગથી વિચલિત ન થાય. જો આપણે સહન નહીં કરી શકીએ તો વારંવાર આ દુનિયાના જે સારા નરસા પ્રસંગો છે એ આપણા ચિત્તને ખેંચી જ લેવાના છે. આપણું ધ્યાન આ વિચલિત કરી જ લેવાના છે. કશા ક્યાં એટલે આપણે સહન ના કરી શકે એવું તો બન્યા જ કરવાનું. આસપાસ જે આપણને સ્વીકાર્ય ના હોય એવું તો બન્યા જ કરવાનું. અને જો સહન નહીં થાય, સહન કરવું એટલે માત્ર સહન કરીને બેસી રહેવું એવું નહીં. એટલે એ કે સહન કરીને આપણે કોઈના પર ઉપકાર કરતા નથી. સહન કરવું એટલે મનમાં ક્ષમાની ભાવના હોય કે આવું તો હોય. સહન કરવું એટલે મનની પ્રસન્નતા એવી અપેક્ષા રાખે છે કે મનની પ્રસન્નતા જળવાઈ રહેવી. એવું ત્યારે બને જ્યારે માણસ ઉદાર દિલનો હોય. આપણે બધા સહન તો કરતા હોઈએ છીએ પણ થોડી લાચારથી સહન કરતા હોઈએ છીએ. શું કરીએ હવે, ક્યાં જઈએ, શું કરીશું વગેરે એમ લાચારથી ઘણું સહન કરી લેતા હોઈએ છીએ. એ સારું જ છે. સહન ના કરવું અને કોઈનો દ્રોહ કરવો એના કરતા સારું જ છે. પછી વટે લાચારીથી નહીં પરંતુ ઉદાર દિલની ઉદારતાથી આપણે એને સ્વીકારી લઈએ તો એને તિતિક્ષા કહેવાય કે સહિષ્ણુતા કહેવાય. આ એક મહાન ગુણ છે જે ભક્ત માટે સ્વાભાવિક છે. તો કૃપાલુ સર્વદેહિનામ અકૃતદ્રોહ તિતિક્ષુ સર્વદેહિનામ સત્યસાર. સત્યમેવ સાર સાધનમ શ્રેષ્ઠમ યસ્ય સહ. સત્યમેવ સાર, જેના જીવનનો સાર સત્ય છે. એટલે અહીંયા સારનો અર્થ કર્યો સાધનમ, શ્રેષ્ઠમ સાધનમ. તો જેના જીવનમાં શ્રેષ્ઠ સાધન સત્ય છે. આ ક્યાંથી આવ્યું પણ ચાલો, એટલે આ બધાની અંદર આ પણ સત્ય સાર. આમ ભક્તોને આ બધી વસ્તુઓને બહુ સંબંધ ના, ભગવાન જ એમનો સાર હોય, પણ એ કહે છે સત્ય સાર. એના જીવનમાં સત્ય એ જ સાર છે. સત્ય જ એનું શ્રેષ્ઠ સાધન છે. સત્યને સાધન માને છે, સ્વીકારે છે. એટલે આપણા શાસ્ત્રોમાં અહિંસા કરતા સત્યનું સ્થાન પહેલું છે. ભલે યોગશાસ્ત્રમાં અહિંસા સત્ય કહેવામાં આવ્યું પણ ઉપનિષદ વગેરેમાં તો સત્યને સત્યમેવ જયતે નાનૃતમ તેમ માને છે કે ભાઈ સત્ય હોય તો બાકીના બધા ગુણો હશે છે. અહિંસા હોય તો બાકી બધું હશે, સત્ય હોય તો પણ બાકીના ગુણ હશે. તેથી જીવનમાં સત્યને ભરેલો છે. ટૂંકમાં સત્યને જેને જેમ ગાંધીજી સત્યને સાધન તરીકે સ્વીકાર્યો. જીવનમાં સત્યનું સાધન. હું તો ભાઈ સત્યનો સાધક છું. માય એક્સપેરિમેન્ટ્સ ઇન ટ્રુથ, મારા સત્યના પ્રયોગો. આમ સત્યનો સાધક. કેમ? બસ એમ કે સત્ય જ પરમાત્મા છે. સત્ય જ પરમાત્મા છે. તેથી જીવનમાં સત્યની સાધના કરવી એ પરમાત્માની સાધના છે. આવું એમણે એક સમીકરણ કાઢ્યું કે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. પરમાત્મા સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત છે. એ પરમાત્માની આરાધના જીવનમાં કરવી કેમ? આ બધી આરાધના તો ખરી જ, પૂજા પાઠ વગેરે કરવા, સ્વાધ્યાય પ્રવચન, આ બધું ખરું જ. પણ જીવનની અંદર ઈશ્વરની આરાધનાનો એક સરસ માર્ગ કાઢ્યો. આપણા રોજબરોજના જીવનો વ્યવહારિક જીવનની અંદર પણ પળે પળે આપણે વ્યવહાર કરતા હોઈએ ત્યારે એ બધા વ્યવહારને ભગવાનની આરાધના કેમ બનાવવી? સરળ ઉપાય તો કે સત્યની આરાધના કરો. દરેક સંજોગોમાં સત્ય. સત્ય એટલે ઈરાદાની શુદ્ધિ. સત્ય એટલે આપણા ઈરાદા શુદ્ધ હોય, આપણા ભાવ શુદ્ધ હોય. મનમાં, વચનમાં અને કર્મમાં એક વાક્યતા હોય. એટલે મનમાં જે હોય એ વચનમાં હોય, વચનમાં હોય એ કર્મમાં હોય. આ બધી વસ્તુઓ અઘરી છે પણ આ જાતનું એટલે બીજું કશું ના કરે માણસ તો એ ભગવાનનો ભક્ત બની જાય. જો આ એકમાત્ર મૂલ્ય જીવનમાં એ અપનાવે કે બસ મારામાં સત્ય હોય. એકવાર તમે જોજો ને કે આ સત્ય અપનાવ્યા પછી કેવું થાય છે. ટૂંકમાં
એ કેટલું અઘરું છે. ધીમે ધીમે સત્યની વ્યાપકતા કેટલી છે જેમ જેમ જાણતા જઈએ ને તેમ તેમ ખબર પડે કે કેટલું બધું આ જૂઠાણું, અસત્ય, અપ્રામાણિકતા આપણા જીવનમાં કેટલી વ્યાપેલી છે. કેવી નાની મોટી વાતની અંદર પણ આપણે જરા ચોરી છુપી કરતા હોઈએ છીએ, એ ખબર પડે. જરા આ થોડું છુપાવી આ કરીએ, હા કહીએ, જાણે છે કે આ નથી કરવાનો, તો એ પેલા કે હા બધું બહાર થશે, પછી કઈ અંદરથી ઈરાદો છે જ કે હું સ્વામી આવો છો, હા આવીશ, ખબર છે કઈ જવાનું નથી, આપણે કઈ આવવા નથી, કઈ સમય નથી વગેરે વગેરે, કે આવવા માગતા નથી, ગમે તે હોય, પણ ત્યારે બસ આપણે હા ખુશ કરીએ, અંદરથી ઈરાદો ના હોય. આવી નાની મોટી વાતોની અંદર પણ ઈરાદો એક હોય અને કહેવું બીજું. કારણ કે આ બધું સત્ય બોલવું બહુ એટલું બધું અનુકૂળ નથી હોતું, મને બધું લાંબુ ચોડું થયા જ કરે. કહો કે હા ના ભાઈ મન તો નહીં ફાવે, એટલે પછી લાંબી વાતો થાય, કેમ નહીં ફાવે, આમ કેમ, પેલું કેમ, અને આમ કેમ નહીં, વગેરે ઘણી બધી ચર્ચાઓ થાય. એટલે ત્યારે આપણે એને ટાળવામાં પૂરું કરવાનું કહી દે કે હા આવીશ. પછી પેલો બીજા રાહ જોયા જ કરે, સ્વામી આપે કહ્યું, મેં કહ્યું હતું, મને તો યાદ નથી ભાઈ, વગેરે વગેરે છે વાત. પછી ફરી બીજું કંઈક બોલવું પડે ભવિષ્યમાં પાછું. આ તો અંગ્રેજીમાં કહે પેન ઇન ધ નેક. ટૂંકમાં આ સત્ય વસ્તુ જે છે ને ધારીએ છે એટલી સરળ છે જ નહીં. એ તો પેન ઇન ધ નેક એટલે એક અહીંયા વાંસામાં દુખાવા સમાન જ છે. દરેક વખતે આવીને આપણી શું કસોટી કરતો હોય છે. પણ બહુ ઉત્તમ સાધના છે. બીજું કાંઈ પણ માણસ ના કરે, જપ તપ સાધન કશું કઈ ના કરો ને, એક કરો. જો કે ભગવાનની કૃપા વગર થઈ જ ના શકે. આવું સાધન પણ જો આપણે અપનાવવું હોય તો એટલી બધી શક્તિ અંદર જોઈએ સહન કરવા માટે. સાચું બોલવું હોય ને સાચું કરવું હોય, એમાં બોલીને અટકી નહીં જવાનું, બોલ્યા પ્રમાણે કરવાનું. પછી બોલીએ તો પછી પ્રમાણે કરવાનું, તો બોલવાનું નહીં. પણ નહીં બોલવા માટે વળી પાછું, એટલે નહીં બોલવું સહેલું નથી આવતું, તોય પછી બહુ લાંબુ ચાલે. ટૂંકમાં આપણે જીવનમાં ઘણી તકલીફો લેવા નથી માગતા હોતા, એટલે આપણે શોર્ટકટ ટૂંકો રસ્તો અપનાવી દેતા હોઈએ છીએ. આવું તો કેટલું નાનું નાનું કરતા હોઈએ છીએ ને. આ બધામાં જો ધ્યાન આપીએ તો ખબર પડે કે કેવું થોડી અપ્રામાણિકતા, અસત્ય વગેરે આપણે જોને કેવું વ્યાપેલું હોય છે. કે સત્ય સાર સત્યમેવ સાર સાધનમ શ્રેષ્ઠમ સાધનમ યસ્ય સહ સત્ય સાર. સત્ય જેનું શ્રેષ્ઠ સાધન છે. અનવદ્ય. અનવદ્ય એટલે અવદ્ય. વદ્ય એટલે બોલી શકાય, વર્ણવી શકાય. અવદ્ય એટલે જે નિંદનીય છે. અનવદ્ય એટલે અનિંદનીય, જે નિંદનીય નથી. ટૂંકમાં જે શુદ્ધ હૃદયનો છે, અનવદ્ય. અસૂયાદિ દોષ રહિત, જેના મનમાં અસૂયા વગેરે દોષો નથી. અસૂયા કોને કહેવાય? ગુણેશુ દોષ દર્શનમ. કોઈના સદગુણ હોય ત્યાં દોષનું દર્શન કરવું. આપણા મનની એક વિકૃતિ છે કે આપણે કોઈક જગ્યાએ ગુણ હોય, સદગુણ હોય, કોઈક રીતે આપણું મન એ સહન કરી શકતું નથી. બીજે સદગુણો હોય તો કોઈક રીતે આપણને કદાચ આપણા દુર્ગુણોની સ્મૃતિ, આપણા દુર્ગુણોથી આપણે સભાન બનતા હોઈશું. બીજાના સદગુણો જોઈને આપણને આપણા દુર્ગુણોની સભાનતા થતી હશે. અને તેથી મારામાં સદગુણ નથી એટલે હું કંઈક ઉતરતો છું, આવું આપણે સ્વીકારી ના શકીએ અંદરથી. એટલે કોઈક રીતે બીજાને પણ ટૂંકમાં બીજાની લાઈન જે છે એને ટૂંકી કરવી. આપણી લાઈન છે રેખાને લાંબી કરવી એને કરતા બીજાની રેખાને ટૂંકી કરવી. તેથી જ્યાં ગુણ છે ત્યાં દોષનું દર્શન કરવું. એટલે આમ એવું નથી કે આ જાણી જોઈને આવું થઈ જ જાય, એને ખબર ના હોય કદાચ. સ્વભાવ જ એવો છે ને કે જે ગુણ હોય તેને દોષ દેખાય. તેથી કહે છે ને હંમેશા જ્યાં ધર્મ હોય ત્યાં એને દંભ દેખાય. આ તો દંભ કરે છે, તો દેખાડો કરે છે વગેરે વગેરે. એટલે આવું એને દેખાય, એવું નથી કે એ કહે છે એવું. એનું માણસનું મન જ એવું થઈ ગયું કે એને એવું જ દેખાય. આને કહેવાય અસૂયા. ગુણેશુ દોષ દર્શન. જ્યાં ગુણ છે ત્યાં આગળ દોષનું દર્શન કરવું. આ વસ્તુ વારંવાર આવતી હોય છે. આ દરેક સંસ્કૃતિમાં અમુક વસ્તુઓ વારંવાર આવ્યા જ કરે. એટલે માણસોનો સ્વભાવ જે પ્રકારનો હોય એ પ્રકારે આ બધા ગુણો કહેવામાં આવતા હોય છે. પણ
પણ આવી રીતે અસૂયા દોષ રહિત અસૂયા વગેરે બધા દોષ રહિત. એમ તો જાણે કે પવિત્ર શુચિ શુદ્ધ મન વગેરે હોવું એમાં બધાય ગુણો આવી જાય, પણ અહીંયા અનબદ્ય કહેવામાં આવ્યું એટલે કહ્યું કે અસૂયા વગેરે દોષથી રહિત અનિંદનીય, અર્થાત જે માણસ શુદ્ધ હૃદયનો છે. એટલે બીજાને જેટલો હોય એટલો યશ આપવો, બીજાના ભાગે જે યશ આવતો હોય એ યશ ના આપવો. આપણે તૈયાર નથી હોતા બીજાને યશ આપવા, બીજાની કદર કરવા. કોઈક આપણા કરતા મોટું છે, કોઈક આપણા કરતા વધુ આદરણીય છે, સન્માનનીય છે, એ વસ્તુ સ્વીકારવા આપણું મન જલ્દી તૈયાર થતું નથી હોતું. એટલા જ માટે બીજાને પણ આપણે આપણા જેવી કક્ષામાં કદી ઉત્તરી કક્ષામાં લાવી દઈએ એમ કરીને એક અંદરથી એક ખોટો સંતોષ, એક વિકૃત સંતોષ આપણે અનુભવતા હોય છે કે બધું એવું જ છે. તો સ્વામી બધા એવા જ છે દુનિયામાં એમ કરે સંતોષ માને. બધા એવા એટલે ભાઈ મારે સુધારવાની જરૂર નથી. બીજો કોઈ ચઢિયાતો હોય તો પછી મને અંદર થાય કે મારે આવા થવું જોઈએ ને, તો પછી મારું મન મારી સાથે ઝઘડો કરે કે તું આવો કેમ ને, જો પેલો કેવો છે. એના કરતા હું કહું કે મારો આવો જ છે, એ તો દેખાય છે એવું અંદરથી આવો જ છે. કે સ્વામી તો બહારથી દેખાવ કરે, અંદરથી બધા આવા આવા જ હોય, એ તો દુનિયાની બધું આવું જ ચાલે વગેરે એમ કરે ને સંતોષ માને. આવી જાતની મનની એક વૃત્તિ છે, મન આવી વિકૃતિ છે. અને બધા આવી જાતની વિકૃતિથી રહિત જ્યાં ગુણ હોય ત્યાં ગુણનું દર્શન કરે. ન ગુણાન ગુણીનો હંતી, જ્યાં ગુણી માણસના ગુણ હોય એનો ક્યારે પણ એ એના પર આઘાત ના કરે, અને એના દોષ હોય એની તરફ જુએ નહીં. લોકોમાં જે ગુણ છે તે જુએ અને દોષ તરફ નજર ના જાય. એટલે આપણે પણ જીવનમાં જો વિકાસ કરવા માંગતા હોઈએ, ઉન્નતિ કરવા માંગતા હોઈએ, તો દરેક જગ્યાએ શું શું ગ્રહણ કરવાનું છે એ જો. જેમ કે આપણા અવધૂત મહારાજે દત્તાત્રેય મહારાજના 24 ગુરુ કેવી રીતે થયા. એમાં તો પેલી મધમાખી એમની ગુરુ ને પેલું કબૂતર એમનું ગુરુ, બધાએ ગુરુ કેવી રીતે થયા. આ બધામાં ભાઈ કોઈ વેશ્યા પણ એના ગુરુ થાય. આ દરેકમાં જોઈએ એટલા દોષ છે. અને એથી જો દોષ તરફ નજર જતી હોત કે આ જો ક્યારની ઊભી છે, આ તો કોઈને રાહ જોઈ રહી છે, કેવી કામી છે, કેવી આવી છે, એવું જોતા હોત તો પણ જોઈ શકાયું હોત. પણ એમાં વૈરાગ્ય જન્મ્યો, વૈરાગ્ય જુએ છે કે જો આ વેશ્યા હોવા છતાં પણ એ જીવનમાં કેવું શીખી અને એનું પણ ભ્રમ ભાંગી ગયો અને એનામાં વૈરાગ્ય જન્મ્યો અને ભગવાનની ભક્તિ જન્મી, એ જુએ છે, બાકી કઈ જોતા નથી. આ રીતે નહીં તો બધે એક આ ચંદ્રમાં આવો કલંક છે ને કોયલ તો કાળી છે. પેલા આ એટલે ઊંટ કહે આ સભામાં વાંકા અંગ વાળા ભૂંડા ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ, એને બધી જગ્યાએ વાંકું અંગ જ દેખાય. બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે, હાથીની તો સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા, ભેંસનો શીર વાંકા, શિંગડાનો ભાર છે. આ બધી જગ્યાએ વક્રતા છે. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનો તો એક વાંકો આપના 18 છે. ઊંટ પોતાની તરફ ના જુએ, બીજાને એક એક અંગની વક્રતા જુએ, પોતાના 18 અંગની વક્રતા તરફ નજર ના જાય. આવું હોય છે. એટલે વક્રતા જોવી હોય, દોષ જોવા હોય તો બધે છે. કારણ કે બધી જગ્યાએ આખું જગત આ ગુણ અને દોષ બંનેનું જ બનેલું છે. એટલે કોઈ જગ્યા એવી નહીં દોષ ના હોય. છતાં પણ બધી કોઈ જગ્યા એવી પણ નહીં કઈ ગુણ ના હોય. એટલે માણસ શીખવા જો તૈયાર હોય તો એને શીખવા મળે, દરેકમાંથી કશું ને કશું મળે. એટલા માટે જ આ દત્તાત્રેય અમારે 24 ગુરુઓની વાત કરી કે બધેથી કંઈ શીખવાનું છે. પેલો જાળા બિછાવનારા પાસે શીખવાનું, અને પછી પેલા મધમાખી અને મારનાર પાસે બધું બધા પાસે કઈ ને કઈ શીખવાનું છે. એટલે શું કરવું એ શીખવાનું કે શું ન કરવું એ શીખવાનું. બંને પ્રકારની શીખ પ્રાપ્ત કરી શકાય. આ દ્રષ્ટિનો સવાલ છે કે કેવી રીતે ગુણ દ્રષ્ટિ હવે. ગુણ પણ સર્વત્ર વિદ્યમાન છે, એક અથવા બીજી રીતે, તો એને જોઈને કેવી રીતે એમાંથી એનો દાખલો લેવો અને આપણા જીવનમાં એને અપનાવવાનો પ્રયત્ન કરવો, એમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવી, કોઈના સદગુણમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી અને કેવી રીતે પોતાનું કલ્યાણ કરવું. અનવદ્ય સત્ય સારો
અનવદ્યાત્મા. આત્મા એટલે કે અંતઃકરણ. તો જેનો આત્મા કે અંતઃકરણ અનવદ્ય છે એટલે અનિંદનીય છે, શુદ્ધ છે, પ્રશંસનીય છે. સમઃ સર્વોપકારક. સમઃ આ એક એક શબ્દમાં બહુ મોટી વસ્તુ કહી દીધી. સમઃ શત્રુમિત્રાદિષુ સમઃ. શત્રુ સમ સર્વેષુ ભૂતેષુ. પરમાત્મા સર્વત્ર સમાન ભાવે રહેલો છે માટે એનું દર્શન કરનાર બધામાં સમાન. સુસુરુન મિત્ર અરિ ઉદાસીન મધ્યસ્થ દ્વેષ બંધુષુ વગેરે વગેરે. ટૂંકમાં બધામાં સમાન પરમાત્મા છે. શત્રુ મિત્રાદિષુ, શત્રુ હોય કે મિત્ર હોય આ બધામાં સમાન. આ બધું 12મા અધ્યાયમાં કહેવામાં આવ્યું. તેથી માન અપમાન પછી ગુણાતીતમાં દરેકમાં આ વસ્તુ ભગવાન વારંવાર કહેતા હોય છે. માન અપમાન યોસ્તુલ્ય તુલ્યો મિત્રારિ પક્ષયો સર્વા વગેરે વગેરે. આ શત્રુ અને મિત્ર બધા દ્વંદ્વમાં સમાન. એટલે આપણને એની શીખ આપવામાં આવે કે ભાઈ તમે પ્રસાદ બુદ્ધિ અપનાવો કે જે કંઈ છે દરેકમાં ઈશ્વર રહેલો છે. ઈશ્વર જોવો જરા અઘરો છે એટલે આ ભગવાને મોકલેલું જેટલું ખબર એટલું તો કહી શકાય. બધામાં કદાચ ભગવાન જોવો અઘરો છે પરંતુ જે કાંઈ છે ભગવાને સર્જેલું છે, ભગવાને મોકલેલું છે માટે ભગવાનનો પ્રસાદ છે. આ અઘરું જ છે પણ છતાં પ્રમાણમાં સહેલું. આ રીતે સમત્વથી પ્રારંભ કરવો. સફળતા અને નિષ્ફળતામાં સમાનતા બંને ઈશ્વરનો પ્રસાદ છે. શત્રુ અને મિત્ર બંનેમાં સમાનતા, આ બંનેમાં એક જ પરમાત્મા રહેલો છે વગેરે. યાદ દેવડાવવું પડે. આપણા મનમાં તો કોઈને જોઈને તરત પ્રત્યાઘાત જન્મે. શત્રુને જોઈને તરત આપણા મનમાં દ્વેષ જન્મે, મિત્રને જોઈને રાગ જન્મે. એટલે પહેલી વન સ્ટેપ અપ્રોચ પૂજ્ય સ્વામીની ભાષામાં કહીએ તો તરત આપણા મનમાં કયા પ્રત્યાઘાત જન્મે? રાગ દ્વેષનો. રાગ એટલે આપણે એક એવી જાતની એક ટેવ પાડીએ કે મનમાં પહેલો જે પ્રત્યાઘાત જન્મે એને હું તાબે ના થઉં. મનમાં તરત જે જન્મે, રાગ જન્મે, દ્વેષ જન્મે, કંઈ પણ જન્મે તો પહેલા તો એને તાબે ના થવું, એને ઉભા રહે. પછી બીજું સ્ટેપ એથી આગળ. આ રાગ દ્વેષ કોના માટે જન્મ્યા? તો કે વેશ માટે જન્મ્યા. પછી બીજું સ્ટેપ, બીજું પગલું કયું છે કે વેશને પહેરનાર કોણ છે? એમ કરીને આપણે આપણું ધ્યાન જે છે શિફ્ટ કરીએ. એટલે કે આપણે હટાવીએ વેશમાંથી વેશના પહેરનાર પ્રત્યે. હવે એક ટેવ પાડીએ તો પછી આપણે આપણા મનમાં જન્મતા પેલા આવેગોનો વશ નહીં થાય. આવેગ તો જન્મે. આપણા પોતાનામાં રાગ દ્વેષ રહ્યા હોવાના કારણે આવેગ જન્મવાનો જ છે. હર્ષનો, શોકનો વગેરે વગેરે જાત જાતના આવેગ જન્મે. ચાલો જન્મ્યા, પરંતુ આપણે શું કરીએ? એ આવેગને વશ ના થઈએ. પરંતુ બીજું પગથિયું આપણે લઈએ કે ભાઈ ચાલો આ વેશની પાછળ કોણ છે? આ પ્રકારનું વર્તન કરનાર જે વર્તન તો ખરું, એની પાસે વ્યક્તિ કોણ છે વગેરે. તો આપણે પણ આ રીતે એ સમાન છે બધામાં. એ રીતે આપણા જે આવેગો છે એ આવેગોને તાબે ન થતા ધીમે ધીમે આપણે આ પ્રકારના સદગુણો કેળવી શકીએ છીએ. એટલે આ સદગુણો કેળવવા માટે પહેલું પગથિયું તો એ છે કે આપણે આપણા આવેગોને વશ ના થઈએ. એવું ત્યારે બને જ્યારે આપણે એવી એક ટાઈટ એવું પાડીએ, સાવધાન રહીએ કે મનમાં આવેગ જન્મ્યો પરંતુ એ આવેગને વશ નહીં થવું. એ આવેગની પાછળનું કારણ આપણે તપાસવાનો પ્રયત્ન કરીએ અને એ રીતે મન આપણું સમત્વ જાળવી શકે. સર્વેષામ ઉપકારક યથાશક્તિ સર્વેષામ ઉપકારક. એ પણ ખરો. બધા પર ઉપકાર કરનારો. બધા પર ઉપકાર કરવો શક્ય એટલે યથાશક્તિ કહેવામાં આવ્યું. પોતાની શક્તિ પ્રમાણે બધા પર ઉપકાર કરનારો. આમાં એવું છે ને, ઉપકાર કરનારો એક વસ્તુ છે પરંતુ અન્ય પર ઉપકાર કરવાની એક ભાવના. મહત્વની વસ્તુ એ છે કે અન્યને ઉપયોગી થવાની કે અન્ય પર ઉપકાર કરવાની ભાવના, ઉપયોગી થવાની ભાવના. અન્યને કોઈક રીતે આપણા વડે કે સુખ છે, સગવડ છે, કશું કે આપણા વડે એને માટે આપણે નિમિત્ત બનીએ. એ જાતની એક ભાવના મહત્વની છે. કારણ કે આપણે દુનિયા માટે બધા માટે બધું કરી શકવાના નથી.
કે સર્વભૂત હિતે રતા, પ્રાણી માત્રના હિતમાં રત. હવે એ તો આપણે ક્યાં કરવાના હતા? પ્રાણી માત્રના હિતમાં રત હોવું તો આપણે ગજાની બહારની વસ્તુ છે. સર્વેશામ ઉપકારક, તો પ્રાણી માત્ર પ્રત્યે ઉપકારક હોય ગજા બહારની વાત છે. પણ આપણા મનમાં આ પ્રકારની ભાવના છે કે હંમેશા મારાથી ઉપકાર થાય. દુનિયામાં સર્વત્ર આ ઉપકારનું ચક્ર, કે એક ઉપકારની ભાવના છે, સર્વત્ર પ્રવર્તમાન છે. તો જગતમાં દરેક વસ્તુ કોઈને કોઈ રીતે અન્ય પર ઉપકાર કરતી હોય છે. બધો ઉપકાર લે છે ખરા, અહીં ના નથી, ઉપકાર લે છે ખરા, પણ જોડે જોડે બધા ઉપકારનો બદલો વાળે છે. કોઈ ઉપકાર લઈને બેસી નથી રહેતો. કુદરતની અંદર એક માણસ જેવો છે જે ઉપકાર લઈને બેસી રહે. પણ કુદરતમાં તો એવી જાતનો એક કાયદો નહીં, પણ આ પ્રકારની ભાવના સર્વત્ર છે જ કે દરેકને ઉપકાર પ્રાપ્ત કરે છે અને ઉપકાર કરે છે. ઉપકાર્ય ઉપકારક, ઉપકાર્ય જેના પર ઉપકાર થયો છે, ઉપકારક જે ઉપકાર કરે છે. દરેક વસ્તુ આવી છે. દરેક આખી દુનિયા પર ઉપકાર ના કરી શકે. પોતાની રીતે પક્ષી પોતાની રીતે કામ કરે, ગાય પોતાની રીતે કરે, વૃક્ષ પોતાની રીતે કરે. એ પ્રાણવાયુ આપે, અંગારવાયુ લઈ લે, છાંયડો આપે, આ બધું કરે, ઉપકાર પ્રાપ્ત કરે. એને પર જળ સિંચવામાં આવે વગેરે કરે. અથવા એ પણ ચાલો આપણે પાણી ના આપે તો જમીનમાંથી ખેંચતું હશે, હવામાંથી ખેંચતું, બધું કરતું હશે, ઉપકાર લેતું હશે. જોડે જોડે ઉપકાર કરે પણ ખરું. આમ દરેકે યથાશક્તિ, જેમ વૃક્ષ પોતાની શક્તિ પ્રમાણે, ગાય પોતાની શક્તિ પ્રમાણે, સૂર્ય પોતાની શક્તિ પ્રમાણે, પૃથ્વી પોતાની શક્તિ પ્રમાણે, તો નાની મધમાખી પોતાની શક્તિ પ્રમાણે, આમ પેલી ખિસકોલી પોતાની શક્તિ પ્રમાણે, વાનરો રીંછો હોય પોતાની શક્તિ પ્રમાણે, આ સેતુ બંધ બાંધવામાં પોતાનો ફાળો આપે પેલી ખિસકોલી એ પોતાની શક્તિ પ્રમાણે. અગત્યની વસ્તુ શું છે કે આપણે ઉપકાર કરવા, સેવા કરવાની ભાવના ધરાવીએ છીએ. બસ. તો બિચારી ખિસકોલી હોય એ થોડા રેતેના કણ ત્યાં જઈને ઠાલવે, બસ એનું કામ. એની પાસેની ભાવના મહત્વની છે. કારણ કે આમ કરવું એ તો ખરું, પણ ધારો કે એવો કોઈ વાનર કે રીંછ હોય એ નાના પથ્થર જ લાવે, બહુ તકલીફ લે જ નહીં. તો પેલી ખિસકોલી એ થોડા રેતેના કણ નાખે, એનું કામ વધારે મોટું કહેવાય. કારણ કે એની ભાવના શું છે? પોતાની જે કઈ શક્તિ પોતાને ભગવાન આવે એ બધી અર્પણ કરવી. પેલો બીજો ચોરી કરતો હોય, ભલે ને બીજા મોટા મોટા નાખતો હોય, આપણે નાનું નાનું નાખીએ એમ કરે એમાંથી, એટલે આવી જાતની વૃત્તિ હોય ને. પેલો અકબર કહે ને કે જો બિરબલને કહે, બિરબલ અકબરને કહે કે જોવું છે કે આપણી પ્રજા કેટલી પ્રામાણિક છે. તો કે હા, બસ જાહેર કરો, એક મોટું પાત્ર રાખો, દરેકને કહો દરેક એક એક કપ, એક એક ગ્લાસ દૂધ અંદર નાખવું. બરોબર છે. એકે અંદર દૂધને એક ટીપું નહોતું. બધાને કે બીજા બધા નાખવાના જ છે ને, એક ગ્લાસ પાણીથી શું થઈ છે, બધા પાણી જ નાખ્યું અંદર. એવું છે. એટલે અગત્યની વસ્તુ છે હવે એ કે હવે ચોરી કરવી, પોતાના કર્તવ્યમાં ચોરી કરવી, આ બધું પણ એ બધું આ રીતે ઉપકાર કરવાની ભાવનાનો અભાવ જ બતાવે છે. હિન્દુસ્તાનમાં તો આ પ્રસરેલું જ છે બધી જગ્યાએ. કેવી રીતે ઓછું કામ કરવું, કેમ કોઈક રીતે છટકી જવું વગેરે વગેરે. ચાલો છોડો, પણ ઉપકાર એટલે એક મોટી તક છે. એક માણસને ભગવાને આપેલી મોટી તક છે કે હું કેમ ઉપયોગી બનું, કેમ ઉપકારક બનું. સ્વામીજી પણ એવું કરવા છે તો લોકો લાભ જ લે, આ બધી ફરિયાદો થવાની જ. આ દરેક સદગુણના પાલનમાં આ બધી ફરિયાદો થવાની જ કે આવું કહીશું તો અમારે શું થશે ને શું નહીં થાય. અંદર રહેલો પેલો ભયભીત એક માણસ છે ને એ આવું બોલવાનો જ હંમેશા. અને આવી રીતે આપણને આ બધા મૂલ્યોનું પાલન કરવામાં વચમાં પણ આવવાનો. પણ ધીમે એને પણ કાબુમાં રાખીને યથાશક્તિ ચાલો. એટલે કહ્યું કે યથાશક્તિ સર્વેશામ ઉપકારક, પોતાની શક્તિ પ્રમાણે જે કઈ પોતાના સંપર્કમાં આવે, પછી માત્ર માણસો નહીં, જે કોઈ આવે એ બધા પર કોઈનું કરતા. એટલે ઘણા લોકો આવું કરતા હોય છે. આમ બહુ તદ્દન સાદો સીધો માણસ દેખાય, બાકી એના મોઢા પરથી માખી ના ઉડતી હોય એવો માણસ હોય. પણ એનો એક નિયમ, સવારના પરમાં નિવૃત્ત, કંઈ બાકી કામ ધંધા વગરનો. સવારના પરમાં નીકળી પડે, કોઈ લોટ ના અંતે લઈને નીકળી પડે. એનું સવારે 2-3 કલાક આટલું જ કામ. જે જગ્યાએ ખીડિયારું હોય ત્યાં લોટ ભભરાવે, ના હોય તો આવું કરે. આવો બસ આ એનો ફાળો.
એ બસ યથાશક્તિ પોતાની રીતે ઉપકાર કરો, આ જાતની ભાવના હોય. મેં કહ્યું ને, આપણા રંજનબેનના માં હતા, એ કંઈક 88 વર્ષના હોય, એનો પગે ચાલતા ના હોય, બેસી રહ્યા હોય તો શું કરે? કંઈક કરે. એટલે પેલી દિવેટો બનાવે, વાટ બનાવ્યા કરે બસ. અને પછી એની પ્લાસ્ટિકની કોથળીમાં ભરે, બધું બરાબર સરસ રીતે, અને પછી મોકલી આપે કે કોણ રોજ પૂજા કરે છે. એટલે આપણી પાસે વર્ષમાં એકાદ વાર તો આવે જે પૂજા કરતો એને મોકલી આપે. તો મોટી વસ્તુ નાની વસ્તુ છે એ બધા પછી ઘીમાં બોળેલી ના હોય, કોરી જ હોય વાટ, પછી તો અહીંયા મોકલી આપે. એવું કોઈ મોકલે એટલે આપણે એનો આદર કરીએ જ, એનો સદુપયોગ કોઈનું કરતા કરીએ જ. જે હોય પણ એટલે બેઠા બેઠા કોઈક રીતે ઉપયોગી થવાની વૃત્તિ, એ પ્રકારની ભાવના. એટલે સર્વોપકારક, પોતાની શક્તિ પ્રમાણે બધાનો ઉપકારક થવું. આ પ્રકારે પછી આગળ કહે છે 30મા શ્લોકમાં, કામૈરહત ધીર્દાન્તો મૃદુઃ શુચિર કિંચન રહત ધીદાંત મૃદુઃ શુચિર કિંચન અનિહો મિત ભુક્ષાંત સ્થિરો મચ્છરણો મુનિ અનિહો મિત ભુક્ષાંત સ્થિર મચ્છરણો મુનિ કામૈ અહત ધીઃ કામૈ અહતા અક્ષુભિતા ધીયસ્ય સહ, જેની બુદ્ધિ કામનાથી ક્ષુભિત થતી નથી, ખળભળી જતી નથી, તો કલુષિત થતી નથી. ટૂંકમાં કામનાથી પ્રભાવિત થતો નથી, જે કામને વશ થતો નથી. આનામાં તો કામ જન્મતો જ નથી. આ ભક્તની અંદર તો એના હૃદયમાં કામ જન્મતો જ નથી. પણ એમ કહી શકાય, કામૈ અક્ષુભિતા, જેની બુદ્ધિ કામનાઓથી કોઈ રીતે ચલાયમાન થતી, વિચલિત થતી નથી, વિકૃત થતી નથી, ખળભળી જતી નથી. આમ નહીતર પેલું શાંત તળાવ હોય, એમાં એક પથ્થરો નાખ્યો તો કેવું આમ ખળભળી જાય ને. તમારા આપણું શાંત હોય અને કશુંક દેખાય, તરત મન ખળભળી જાય. એ વસ્તુને કોઈ રીતે એને ભોગવવા માટે આ જગતના પદાર્થો આ રીતે આપણામાં ભોગ બુદ્ધિ ઉત્પન્ન કરે. જ્યાં જ્યાં નજર પડે ત્યાં કશું દેખાય, આ તો સારું છે, આ જોઈએ વગેરે વગેરે એમ કરતા કરતા આમ જગતના પદાર્થો આપણા મનની અંદર આ પ્રકારે કામના ઉત્પન્ન કરે. એ અંદરનો અસંતોષ બતાવે છે. જેટલા પ્રમાણમાં આપણને અંદરથી અસંતોષ હોય, એટલા પ્રમાણમાં બહારની વસ્તુઓ છે આપણો વધારે વધારે પ્રભાવ પાડવાની છે. દુનિયામાં જે વસ્તુઓ છે એને માણવી, એનો આનંદ લેવો જુદી વાત છે, અને બધાને પોતાની કરવી જુદી વસ્તુ જ પાછું. એવું નથી કે ભાઈ આ દુનિયામાં જે કંઈ ભગવાને ઘડ્યું છે એનો આનંદ ના લેવો, જ્યાં છે ત્યાં પણ. ટૂંકમાં એ ઝાડ ત્યાં જ છે, પેલું મારે ઘરમાં લાવીને પાછું એક કૂણું રાખવું, ના કરું તે કરું, ફૂલ ના, એ જરૂર નથી. જ્યાં જ ત્યાં ભલે ત્યાં પણ આનંદ લેવો. ના તો એને ત્યાં આમ તોડું ના કરું ને પછી એનો ગુચ્છો બનાવું ને પછી એને મૂકીને મારી સામે રાખવું, ત્યારે મને એનો આનંદ આવે. એટલે ફૂલ મારામાં આ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન કરે, મને તોડ, મને લઈ જા, મને આમ ગોઠવ, છોડ આવી વૃત્તિ ઉત્પન્ન થાય, મને પેલા કુંડામાં મૂક, વગેરે વગેરે. આ રીતે દરેક દરેક વસ્તુ આપણામાં કામના જન્માવી શકે. હવે કામના એટલે આપણામાં રહેલી અતૃપ્તિ છે એ જાગૃત કરે ને કોઈ કહેતા આપણામાં એને ભોગવવા દ્વારા કેમ તૃપ્તિ પ્રાપ્ત કરવી, એ રીતની એક વૃત્તિ જન્માવે. તો આ તો કામૈ અહત ધીઃ, જેની બુદ્ધિ જે છે આ કામનાઓથી ક્ષુભિત થતી નથી. દાંત નિગૃહિત ઇન્દ્રિય, દાંત એટલે જે દમન, પોતાની ઇન્દ્રિયોનો નિગ્રહ. એ દમની બહુ લાંબી ચર્ચાઓ થઈ ત્યાં આગળ, પણ આ દમ એટલે ઇન્દ્રિય નિગ્રહ, બાહ્યેન્દ્રિય નિગ્રહ દમ. આપણી 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો એને કાબુમાં રાખવી. સામાન્ય માણસે પ્રયત્નપૂર્વક કાબુ રાખવી પડે. આ ભક્ત માટે આ બધા લક્ષણ એટલે બહુ સ્વાભાવિક છે. એટલે આપણને આવું દેખાય, એમના માનવું કે એને પ્રયત્ન કરીને પોતાની ઇન્દ્રિયોને કાબુમાં રાખવી પડે, એવું નથી. આપણને દેખાય કે આહા એની ઇન્દ્રિયો કેવી કાબુમાં છે, એટલે આપણે એને દાંત એમ કહીએ. દાંત એટલે કે હવે દમ ધરાવનારો છે.
વાસ્તવમાં એની ઇન્દ્રિયો કોઈ પ્રકારની રંજાડ કરતી જ નથી, એનું મન રંજાડ કરતું નથી. બાકી બધી વિષયોને જોઈને મનમાં આવી રીતે એને ભોગવવાની વૃત્તિ જન્મતી હોય તો તરત મન કહેવાનું ઇન્દ્રિયો જરા આમ કર, જો પેલું લઈ આવો પેલું. એટલે આવી રીતે કર્મ ઇન્દ્રિયો કર્મ કરાવે, જ્ઞાનેન્દ્રિયો છે આપણને પેલા ઉદ્દીપનો પ્રાપ્ત થાય એટલે મન કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરાવે. અને આપણે જોઈએ કે હમણાં છટપટ ટૂંકમાં મનમાં જે ચંચળતા હોય એ વ્યક્તિત્વમાં સ્તરે પણ બહાર આવે, હાથના સ્તરે, પગના સ્તરે, આંખોના સ્તરે, વાણીના સ્તરે અંદરની જે ચંચળતા છે એ આ કર્મેન્દ્રિયોના સ્તરે પણ બહાર આવતી હોય છે. તો કે નહીં, દાંત સ્વસ્થ છે, પોતાનામાં રત છે, પોતાનામાં મગ્ન છે, ઈશ્વરમાં મગ્ન છે, પોતે સ્વાર્થી નથી, પોતાના મગ્ન એટલે ઈશ્વરમાં મગ્ન છે, એનામાં ચંચળતા નથી. એટલે દાંત એની ઇન્દ્રિયો પર એને સ્વાભાવિક કાબુ છે, સ્વાભાવિક પ્રભુત્વ છે. તેથી અને આ રીતે પોતાનામાં જ એ પોતાનામાં નિષ્ઠ છે. દાંત મૃદુ કોમલ ચિત્ત મૃદુ, જેનું ચિત્ત કોમળ છે એ આગળ આવી ગયું. કૃપાળુ વગેરેની અંદર પણ આ જ આવી ગયું, જેનું ચિત્ત કોમળ છે, જેનું ચિત્ત સંવેદનશીલ છે. મૃદુ અથવા અહીંયા કોઈ મધુર સ્વભાવ એમ પણ કહેવામાં આવ્યો. માત્ર કોમળ પણ મધુર સ્વભાવ એ પણ એક મહત્વની વસ્તુ છે. મધુર સ્વભાવ, સ્વભાવમાં મધુરતા આવે. શબ્દોમાંથી શરૂઆત થાય, શબ્દોમાં મધુરતા હોય. બસ એક આપણું મૂલ્ય કે મારા શબ્દોમાં મધુરતા હોય. જીહ્વા મેં મધુમત્તમાં, મારી જીભ છે એમાંથી મધ ઝરે. એ જરા અઘરું છે પણ એ આપણે જરા પ્રમાણમાં સહેલાજી કરી શકીએ. મનમાં એ પ્રકારની મધુરતા ન હોય તો પણ આપણે પ્રયત્નપૂર્વક વાણીમાં મધુરતા લાવી શકીએ ખરા. આમાં દરેકમાં 2 સ્ટેપ અપ્રોચ યાદ રાખવાનો. દરેકમાં 2 સ્ટેપ. પહેલું તો કહેવાનું મન થઈ જાય તરત જ, પહેલો આવેગ આવે અને તરત બોલી નાખીએ, કહી નાખીએ. પછી અટકવાનું, ત્યાં આગળ ઉભા રવાય કે ભાઈ આપણે શું છે, મૃદુ, આપણું ચિત્ત મધુર હોવું જોઈએ, વાણી મધુર હોવી જોઈએ, આ મને ના છાજે. અને તેથી તરત પેલો કટુ બોલવાનો કે કંઈક સંભળાવવાનો જે આવેગ આવે હોય એને આપણે રોકીને આપણી વાણીમાં પ્રયત્નપૂર્વક મધુરતા લાવીએ. કદાચ દેખાઈ આવે ખરું, ખબર પડી જાય લોકોને કે આ દેખાવો કરે છે, બનાવટી છે, પણ કઈ વાંધો નહીં. પેલી કડવાશ કરતા બનાવટી મધુરતા એ સારી. કડવાશ કરતા બનાવટી મધુરતા, ટૂંકમાં કદાચ બનાવટી હોવાના કારણે એ મધુરતાની અસર નહીં પડે, પણ આપણે કડવાશથી બોલ્યા હોત તો એની અસર પડી જ હોત. એ તો નથી. અને આ રીતે દરેક 2 સ્ટેપ અપ્રોચ. પ્રત્યેક ક્ષણે આપણે આ રીતે અટકવું. સ્વામીજી કહે કે ભાઈ આપણે ગુસ્સો આવ્યો હોય તો કહી દઉં કે અત્યારે હું ગુસ્સામાં છું, અત્યારે વાત નહીં કરું, પછી વાત કરીશું, કહી દઉં. અથવા એ કે આપણા ઘરની અંદર બધાને જણાવી દઉં કે હું જો ગુસ્સે તો મને યાદ દેવડાવો. અને તેથી પેલા પેલું કે પપ્પા યુ આર ગેટિંગ એંગ્રી, નાનું પેલું કે કહ્યું છે ને બધાને, એને બધાને એ પ્રકારનો એક હક આપ્યો છે કે હું ગુસ્સે થઉં તો મારું ધ્યાન દોરવાની છૂટ તમને છે, એવી છૂટ આપેલી છે. એવી છૂટ તો બધા લેવા ઈચ્છે જ ને. બીજાનો દોષ કાઢવો હોય તો બધા તૈયાર જ હોય. નાનું બાળક પણ તરત કહે કે હા પપ્પા ચાલો કઈ એમ કરવાથી એમ્પાવર ધેમ, ટૂંકમાં એ પ્રકારની અમને તમે સત્તા આપો. એ સત્તાનો ઉપયોગ કરીને છેવટે એ આપણું ધ્યાન દોરશે. એટલે આપણે ક્રોધથી કે આવેગાત્મક વર્તન કરતા અટકીશું અને પછી કંઈક કરીશું તે વખતે. તેવી રીતે દરેક ક્ષણે 2 સ્ટેપ અપ્રોચ. પહેલું સ્ટેપ કયું છે? આવેગાત્મક વર્તન. બીજું સ્ટેપ કયું છે? વિવેકાત્મક વર્તન. આવેગાત્મક, વિવેકાત્મક અને સહજ. આ જ્ઞાની પુરુષનું વર્તન કેવું છે કે ભક્તનું સહજ. એ તો પ્રયત્ન વગર મૃદુ ચિત્ત છે. પણ આપણે પ્રયત્નપૂર્વક મૃદુ ચિત્ત બનવાનું. એટલે પ્રયત્નપૂર્વક એમાં ઘણી વાર કૃત્રિમતા આવે. પ્રયત્નપૂર્વક કરો ના તો કૃત્રિમતા આવે, થોડી બનાવટ આવે, કઈ વાંધો નહીં. પણ એમ કરતા આપણે વિવેકથી વર્તીએ છીએ ને,
જે વિવેકથી વર્તન છે ધીમે ધીમે સહજ બનતું જશે. સો ઇમ્પલ્સિવ, ડેલિબરેટ, સ્પોન્ટેનિયસ. ઇમ્પલ્સિવ આવેગાત્મક વર્તન, ડેલિબરેટ વિવેકાત્મક વર્તન, સ્પોન્ટેનિયસ સહજ વર્તન. તો આ બધા ગુણો ક્યારે સહજ બનશે? જ્યારે પહેલા આપણે ડેલિબરેટ હોઈશું, સાવધાન હોઈશું, વિવેકપૂર્વકનું વર્તન કરીશું, તો પછી કાળે કરીને એ સહજ બનશે. કેટલો કાળ લાગશે તો ભગવાન જાણે. વોટ અને સો વોટ. પેલા કહેવામાં આવે ને કે સાહેબ તમારું વાહન ડૂબી ગયું, ના હોય સાહેબ ડૂબી ગયું, હરી ઈચ્છા. સાહેબ તમારી બધી સંપત્તિ ગઈ, ના હોય બધી સંપત્તિ ગઈ, હરી ઈચ્છા. સાહેબ તમારા પત્ની બાળકો બધા ડૂબ્યા, ના હોય હા સાહેબ બધા ડૂબી ગયા, હરી ઈચ્છા. એ ના હોય ને હરી ઈચ્છા વચ્ચે પેલા એને થોડીક સેકન્ડ ગઈ હશે કે અડધી મિનિટ ગઈ હશે કે મિનિટ ગઈ હશે. કોઈ માણસ આખી જિંદગી જાય એટલું ના હોય. એ પહેલો આવેગાત્મક પ્રતિભાવ, હરી ઈચ્છા. 2 સ્ટેપ અપ્રોચ. પહેલું સ્ટેપ કયું? ના હોય, આવેગાત્મક. બીજું સ્ટેપ કયું? હરી ઈચ્છા. આ રીતે પહેલા સ્ટેપને આપણે રોકીએ અને બીજું સ્ટેપ નહીં તો કૃપાળુ, કોમળ ચિત્ત, મૃદુ વગેરે જે કંઈ મૂલ્ય હોય એ મૂલ્યોનું પાલન કરવાનું આપણે સાવધાનતા રાખીએ. ચલો કામૈ અહતભિ દાંત મૃદુ શુચિ અકિંચન વગેરે. ચાલો આ પ્રકારે આ ભક્તની ચર્ચા છે. એટલે આપણી ચર્ચા છે આ તો બધી, પણ ભક્ત માટે જે સહજ છે એ સાધકો માટે પ્રયત્નપૂર્વક આચરવાનું મૂલ્ય છે કે આચરવાનું સાધન છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.